जो वन विभाग द्वारा चेतवणी आपवामां आवी दीधी छे अने बंध करी दीधुं छे के अहींया कोઈએ जावुं नहीं। અત્યારે અમે આવી ગઈ છીએ સુરેન્દ્રનગર જિલ્લાના એક એવા મંદિરે જે જરિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। મિત્રો અહીંયાની ખાસ વાત એ છે કે અહીંયા કુદરત પોતે જ મહાદેવની શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે। શિયાળો ચોમાસો કે ઉનાળો ગમે તે ઋતુ હોય અહીંયા 12 માસ શિવલિંગ ઉપર જળાભિષેક ચાલુ જ હોય અને અહીંયાનું વાતાવરણ પણ એકદમ જોરદાર વાતાવરણ હોય છે। ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને પોતાની જે મનોકામના હોય છે એ પણ પૂરી કરે છે અને અહીંયાના વાતાવરણનો પણ આનંદ માણે છે। તો ચાલો હું પણ તમને બતાવું અહીંયાનું વાતાવરણ અને અહીંયાનું મંદિર। મિત્રો આ છે જરિયા મહાદેવ મંદિર। જગ્યા ખૂબ જ નાની છે પણ તમે જુઓ કે અવિરતપણે જળાભિષેક અહીંયાથી ચાલુ જ હોય છે અને મોટી ચટ્ટાનમાંથી આ જળાભિષેક ચાલુ હોય છે। એવું નહીં કે આ જળાભિષેક ચોમાસા દરમિયાન જ ચાલુ હોય છે, તમે ગમે તે ઋતુમાં ગમે ત્યારે આવો ત્યારે આ જળાભિષેક અહીંયા અવિરતપણે આમ નામ જ ચાલુ હોય છે। અને બીજી ખાસ વાત એ છે કે અહીંયા જે જળાભિષેક થાય છે એનું બધું જ પાણી આ કુંડમાં છે ને એ એકત્રિત થાય છે અને આ કુંડમાં પાણી તમે પીઓ એટલે એવી માન્યતા છે કે અહીંયા તમે જે પાણી પીઓ ને એ પ્રસાદી રૂપે પાણી પીવાય છે અને ઘણા બધા રોગો દૂર થાય છે એવી માન્યતા છે। તો ખરેખર આ જગ્યાએ આવવા જેવું છે અને એકવાર આવો એટલે અહીંયા જે કુંડમાંથી પાણીની પ્રસાદી તો જરૂર લેવી। મિત્રો આ જે રસ્તો મારી પાછળ તમને દેખાય છે ને ત્યાં પેલા બધા લોકો પાછળ જતા હતા, પાછળ જંગલ વિસ્તાર છે પણ અત્યારે જો વન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી દીધી છે અને બંધ કરી દીધું છે કે અહીંયા કોઈએ જવું નહીં। તો તમે લોકો જો અહીંયા આવો તો અહીંયા ધ્યાન રાખવું કે છે ને વન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અહીંયા પાછળ કોઈએ જવું નહીં અને બંધ પણ કરી દીધું છે એટલે કોઈ જઈ ના શકે। કારણ કે વન વિભાગનો જે છે એ ખતરો રહે છે, વન્ય પ્રાણીનો ખતરો રહે છે, જાન પણ જઈ શકે છે, એટલા માટે કોઈએ ત્યાં જવું નહીં, એ જરૂર ધ્યાન રાખવું। તો આ છે જરિયા મહાદેવ મંદિરની પાછળનો વિભાગ। બહુ આગે સુધી જવાની પરમિશન તો નથી કારણ કે આ બધું ફોરેસ્ટ વિભાગમાં આવે છે પણ જ્યાં સુધી જવાની પરમિશન છે ત્યાં સુધી હું આવીને તમને વિડીયો બતાવી શકું છું। જો અહીંયા સુધી લિમિટ છે અને અહીંયાથી તમને આગળનો વ્યૂ હું બતાવી શકું છું। કેવો સરસ મજાનો વ્યૂ આવે છે। ખરેખર આવી જગ્યાએ જો આવ્યા હોય અને 2-3 કલાક બેઠા હોય તો એની વાત જ કંઈક અલગ હોય અને એકદમ આમ મજા આવી જાય। કહેવાય ને કે શબ્દોમાં એનું વર્ણન નથી કરી શકાતું એવી મજા આવે। જો તમે સામે મોરનો જે છે ટહુકાર સંભળાય છે અને પક્ષીઓનો પણ ટહુકાર સંભળાય છે। ખરેખર એટલી શાંત જગ્યા છે ને એટલું શાંત વાતાવરણ છે ને કે એમ જ થાય છે કે અહીં નહીં જેવું છે। જરિયા મહાદેવ અત્યારે અમે આવી જાય અને કાકડી ને કેળા ખાવી છે। જો બધા ભાઈબંધ જો આ અમારા શુભમ, આ અમારા કૌશિકભાઈ ને બાબો પહેલી વાર આયા। કૌશિકભાઈ મોજ ને? ફૂલ મોજ। આ અમારો હાર્દિક જો હા જરિયા મહાદેવ તમે આવો ને કાકડી કેળા અને ખટુમડાનો આનંદ તો જરૂર માણજો કારણ કે એમાં બહુ મોજ આવશે। મિત્રો અત્યારે અમે જરિયા મહાદેવના દર્શન કરીને તો નીકળી ગયા પણ જો આ સામે એક સરસ મજાનો આજે તમને જગ્યા દેખાય ને અહીંયા એક હિડન પ્લેસ છે, હિડન જગ્યા છે। બીજું એક શિવલિંગ છે અને એક શિવજીનું મંદિર છે, એ તમને બતાવું। અહીંથી નહીં બતાય પણ આગળ જઈને હું તમને બતાવું કે જોરદાર મંદિર છે અને ઘણા બધા શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા આવે। તમે અહીંયા નીચે આવી ગયા છીએ। સામે ઓલી બાજુ હતું જરિયા મહાદેવનું મેઇન મંદિર અને અહીંયા નીચે છે આ એક સરસ મજાનું ચેક ડેમ જેવું છે અને અહીંયા નીચે બીજું શિવલિંગ છે, એ મિની જરિયા મહાદેવ તરીકે ઓળખાય છે અને જોરદાર શિવલિંગ છે। આ જે રસ્તો છે ને અહીંયા જો આવી રીતે ઉતરવાનું આવે, જે આવી રીતે અહીંયા ઉતરવાનું। હવે આપણે ઉતરવી, રસ્તો બહુ સાંકડો છે એટલે ઉતરવાની જગ્યા ધીમી ધીમી છે અને વાતાવરણ એકદમ જોરદાર વાતાવરણ છે। અહીંયા બહુ ધ્યાન રાખવું પડે એવું છે કારણ કે જીવજંતુનો તે ભય રહે। જો લોકેશન જો તમે, આ લોકેશન અને આ જો ચેક ડેમનું પાણી આવે અને આ જો અહીંયા શિવલિંગ છે, આ શિવલિંગ ઉપર પાણી ચડાવવાનું હોય। ચમત્કારી શિવલિંગ છે, અમારા શુભમભાઈ પાણી ચડાવે
જો આ બધું જ પાણી આમ ઝરણામાં નીચે જાય છે. જો અહીંયા પણ ઝરિયા મહાદેવની જેમ ચટ્ટાનમાંથી પાણી આવે. જો 4-5 શિવલિંગ છે. અને આજુબાજુનું વાતાવરણ જો, આજુબાજુનું વાતાવરણ તો એકદમ જોરદાર વાતાવરણ છે. સરસ મજાનું વાતાવરણ છે. અને ઝરણાનો ખડખડ ખડ અવાજ આવતો હશે. હાવ ધીમો ધીમો ઝરણાનો અવાજ આવે. એકદમ આમ મજા આવે એવું વાતાવરણ છે. મિત્રો આ તો ઝરિયા મહાદેવ જે ચોટીલા પાસે આવેલું છે એ બહુ જ સુંદર જગ્યા છે. અને બીજી મેં તમને એક હિડન જગ્યા દેખાડી. આઈ હોપ કે તમને બે જગ્યા પસંદ આવી છે. જો પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.